તમે આ બાજુમાં શ્રીજી મહારાજના નીચે પ્રસાદીના ચરણાવીન છે, એના પર તમે દર્શન કરી શકો છો। 1, 2 અને 3 ચરણાવીન છે। ઉપર શ્રીજી મહારાજની પ્રસાદીની ગોદડી છે, એના પણ મૂર્તિ તથા ગોદડી છે। આ પ્રસાદીની મૂર્તિ છે નરનારાયણ દેવની, અને આ શ્રીજી મહારાજની પ્રસાદીની મૂર્તિ છે। તો તમે આ સામે પ્રસાદીનો જે થાંભલો છે એને જોઈ શકો છો। નીલકંઠમણી રૂપે મહારાજ જ્યારે આવેલા હતા ત્યારે આ થાંભલા આ તો હરિભક્તો આપણે પહોંચી ગયા છીએ પ્રસાદીના સૂર્યકુંડ છે ત્યાં। તો જો આ કુંડના તમે દર્શન કરી રહ્યા છો કે આ કુંડમાં મહારાજ એ ઘણી વખત સ્નાન કરેલું છે। શ્રીજી મહારાજના સર્વલાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર। તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ વંથલી। વંથલી એટલે કે કલ્યાણ બાપા કલોલાનું પ્રસાદીનું ગામ એવું વંથલી। તો અત્યારે હું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વંથલી છે ત્યાં પહોંચી ગયો છું। તો તમને સૌપ્રથમ મંદિરના દર્શન કરાવીશ અને પછી જશું આપણે જે મંદિરની અંદર જેટલા પણ સ્થાન છે પ્રસાદીના મહારાજના અને મંદિરની બહાર જેટલા પણ સ્થાન છે મહારાજના દર્શન કરવા માટે। તો અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વંથલી। આ વંથલીની બજાર છે અને અહીંથી આપણે જોશું તો આ તમે દર્શન કરી શકો શ્રી સ્વામિનારાયણ મંદિર વંથલી સોરઠ। અંદર જઈએ છીએ અને તમે દર્શન કરાવું છું મંદિરના, અને અંદર જેટલા પણ મહારાજના સ્થાનો છે એના પર તમને દર્શન કરાવીશ। તો આ તમે જોઈ શકો છો કે મહારાજ નીલકંઠમણી વેશે કલ્યાણ બાપાની ઘરે આવેલા હતા એનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે કે સંવત 1856માં વંથલીમાં કલ્યાણ બાપાના ઘરે પધારેલા વણી વેશે નીલકંઠ બ્રહ્મચારી, તો એનું પણ ચિત્ર દર્શાવવામાં આવ્યું છે। આ બાજુ કલ્યાણ બાપા કલોલા, આ બાજુ મહારાજ નીલકંઠમણી રૂપે। અને હવે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે। તો અહીંથી આપણે અંદર દર્શન કરવા માટે જઈએ છીએ। તો પહેલાં તમને હું છે દર્શન કરાવી દઉં છું અને પછી અહીંયા પ્રસાદની એક છત્રી છે મંદિરમાં, એના પર હું દર્શન કરાવીશ। સૌપ્રથમ તમે પહેલાં આ દર્શન કરી શકો છો, શ્રીજી મહારાજની છે પટ પ્રતિમા છે, એના તમે દર્શન કરી શકો છો। તો આ મહારાજ સંતો હરિભક્તો મહારાજના ચરણાવીન છે, નીલકંઠ રૂપે મહારાજ છે। તો આ તમે દર્શન કરી શકો છો। તમે આ બાજુમાં શ્રીજી મહારાજના નીચે પ્રસાદીના ચરણાવીન છે, એના પર તમે દર્શન કરી શકો છો। 1, 2 અને 3 ચરણાવીન છે। ઉપર શ્રીજી મહારાજની પ્રસાદીની ગોદડી છે, એના પણ મૂર્તિ તથા ગોદડી છે। આ પ્રસાદીની મૂર્તિ છે નરનારાયણ દેવની, અને આ શ્રીજી મહારાજની પ્રસાદીની મૂર્તિ છે, નીચે પ્રસાદીની ગોદડી છે, આ બધું ચરણાવીન છે। તો એ તમે દર્શન કરી શકો છો અદ્ભુત। અને આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર વંથલી સોરઠ। તો હવે તમને દર્શન કરવા માટે લઈ જાઉં છું, જે અહીંયા પ્રસાદીની છત્રી છે અને હનુમાનજી ગણપતિ છે એના દર્શન કરવા માટે લઈ જાઉં છું। તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજ, અને આ બધું તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી મહારાજ વંથલી ધામ, અને વચ્ચે તમે સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો। તો આ અદ્ભુત સ્થાન છે વંથલી। મહારાજ નીલકંઠમણી રૂપે ઘણી વખત આવેલા છે અને ઘણી વખત આ ગામને પાવન કરેલું છે। તો એની આ પ્રસાદીની છત્રી છે એના પર હું દર્શન કરાવું છું। પહેલાં તમે જે છત્રી છે એના દર્શન કરી લો, અને પછી શું મહિમા છે એ વિસ્તારથી તમને હું માહિતી આપીશ। તો પહેલાં તમે આ છત્રી છે એના તમે દર્શન કરી લો, અને એક્ઝેક્ટ આ છત્રી છે એ મંદિરમાં છત્રી છે, આ બાજુ મંદિર છે, અને અહીંથી આપણે એન્ટર થશું એટલે પહેલાં તમને છત્રીના દર્શન થશે। તો એ અદ્ભુત પ્રસાદની છત્રી છે, મહિમા છે એ નીચે લખેલો છે, એ તમને પહોંચાવું છું કે મહામુક્તરાજ કલ્યાણ બાપાને ઘેરે સંવત 1856ના રોજ પધારેલ, ત્યારે કલ્યાણ બાપાએ ઘેરે ઓસરીએ થાંભલાની ઓઠીંગણ દઈને શ્રી નીલકંઠમણી વિરાજમાન હતા, એને કલ્યાણ બાપાએ ઠાર જમાડ્યો હતો। તેથી યાદીમાં નિમિત્ત જૂનાગઢના જે શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યના પટ શિષ્ય સતસ્વામી સ્વયંપ્રકાશજીની પ્રેરણાથી આ ચરણાવીન કલ્યાણ બાપાના કલોલાના પરિવારના તરફથી પધરાવ્યા છે। તો આ જગ્યાએ છે ને કલ્યાણ બાપા કલોલાનું ઘર હતું, અને નીલકંઠમણી પર જ્યારે મહારાજ પ્રથમ વખત જ્યારે વંથલી આવેલા હતા ત્યારે આ જગ્યાએ મહારાજ બેઠેલા હતા, અને એવા પ્રસાદીનું જે એક્ઝેક્ટ આ મંદિર છે, મંદિરમાં જ આ પ્રસાદી છત્રી આવેલી છે। અને હજી પણ તમને સંતોના પણ દર્શન કરાવું છું અહીંયા।
અને આ જુનાગઢવાસી શ્રી રાધારમણ દેવના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા જે પૂજારી રહે છે એને પાસે આપણે જાશું, એ પણ આપણે વિસ્તારથી ધામની માહિતી આપશે. એ પહેલાં તમે જોગી સ્વામીના દર્શન કરી શકો છો. અલગ અલગ સંતો બ્રહ્મની સંતો છે એના તમે દર્શન કરી શકો છો. આ નિષ્કુળાનંદ સ્વામી છે, ધનાનંદ સ્વામી છે, સચ્ચિદાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે, દેવાનંદ સ્વામી છે, મહારાજ ગવૈયા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામી છે, અને ભૂમાનંદ સ્વામી છે, અને અદ્ભુતાનંદ સ્વામી છે. તો અહીંયા પણ તમે અલગ અલગ સંતોના દર્શન કરી શકો છો. અને આ સંતોનું ઠાકોરજીનું રસોડું છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ અદ્ભુત સ્થાન વંથલીનું કે જ્યાં મહારાજ નીલકંઠ રૂપે આવેલા હતા, અને આ જે જગ્યા હતી એ કલ્યાણ બાપા કલોલાની પ્રસાદીની જગ્યા હતી. કલ્યાણ બાપાનું મકાન હતું આ. તો એ અદ્ભુત સ્થાન છે, એના પણ તમે દર્શન કરી શકો છો. હવે આપણે જે મંદિરની બહાર પણ જેટલા પ્રસાદના સ્થાનો છે દર્શન કરવા માટે જઈશું. એ પહેલાં આપણે આ ધામનો મહિમા છે, એના જે પૂજારી છે એની પાસેથી આ ધામનો મહિમા છે વિસ્તારથી આપણે જાણીએ છીએ, અને આપણે એ ધામનો મહિમા સંપૂર્ણ રીતે દર્શન કરાવશે અને બોલશે. જઈએ છીએ આપણે અહીંના જે પૂજારી છે એને મળવા માટે. સર્વે હરિભક્તોને પૂજારી સંજયભાઈ દવેના ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. અમારું આ પ્રસાદીનું મંદિર જુનાગઢ તાબાનું પ્રથમ હરિમંદિર છે. જ્યારે વર્ણી વેશે નીલકંઠ વર્ણી પધાર્યા ત્યારે અંગ્રેજી તારીખ હતી 7 ઓગસ્ટ 1800. ત્યારે વિક્રમ સંવંત ચાલતું હતું 1856, અને ગુજરાતી તિથિ હતી શ્રાવણ વદ ત્રીજ. જ્યારે પ્રથમ વખત પધાર્યા ત્યારે વંથલી એસટીના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલો સૂર્યકુંડ છે. સૂર્યકુંડનો મહિમા એવો છે કે રાજા બલિએ સતયુગના વખતમાં એ સૂર્યકુંડનું નિર્માણ કરેલું છે. ત્યાં નીલકંઠ વર્ણીએ સ્નાન કરેલું છે, એટલે એ પણ પ્રસાદીનું તીર્થસ્થાન છે. સર્વે હરિભક્તોને ત્યાં પણ દર્શનનો લાભ લેજો. અને ત્યારબાદ સૂર્યકુંડમાં સ્નાન કરી અને આ સ્થાન ઉપર પધાર્યા હતા. આ જગ્યા અક્ષરમુક્ત કલ્યાણભાઈ કલોલા, જે પટેલ જ્ઞાતિના હતા, કે જેમણે સમયે સમયે 18 સાધુ કર્યા હતા, એમનું આ ઘર હતું. એટલે નીલકંઠ વર્ણીને દહીં અને રોટલાનો થાળ જમાડ્યો હતો. એટલે આપ જ્યારે મંદિરમાં પ્રવેશશો ત્યારે પ્રવેશતાની સાથે તમને જમણી બાજુ એક સ્તંભ દેખાશે, જે 225 વર્ષ જૂનો છે. અને એ પ્રસાદીના થાંભલાના ટેકે બેસી અને નીલકંઠ વર્ણી દહીં અને રોટલાનો થાળ જમ્યા હતા. ત્યારબાદ પ્રથમ મંદિરનું નિર્માણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું ત્યારે જુનાગઢ રાધારમણ દેવનું મંદિર નિર્માણાધીન હતું, બન્યું નહોતું. ત્યારે મહારાજની આજ્ઞાથી પ્રથમ મંદિરનું નિર્માણ કલ્યાણભાઈના ઘરમાં ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું હતું. અને ત્યારે ફોટોગ્રાફીનો યુગ નહોતો, એટલે પેઇન્ટિંગ કરેલી મૂર્તિની સ્થાપના ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી હતી. એ આપને દર્શન કરાવશે ભાઈ. અત્યારે આ જે બીજું મંદિર નિર્માણ થયું છે એને 115મું વર્ષ ચાલે છે. કારતક સુદ પૂનમ વિક્રમ સંવંત 1966માં આ બીજું મંદિર રૂગનાથ ચરણદાસજીએ બનાવેલું છે. મંદિરમાં ગણપતિજી અને કષ્ટભંજન દેવ બંને પ્રસાદીના છે. જુનાગઢ રાધારમણ દેવના મંદિરનું નિર્માણ હતું ત્યારે એ બંને મૂર્તિઓ મહારાજે બનાવેલી, પણ મહારાજને થયું કે હવે મંદિરના પ્રમાણમાં બંને મૂર્તિઓ મને નાની દેખાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી આ બંને મૂર્તિઓની સ્થાપના તમે વંથલીમાં કરો. એટલે મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ બંને મૂર્તિઓને પ્રથમ મંદિરનું નિર્માણ જે થયું હતું ત્યાં પધરાવેલી હતી. બંને પ્રસાદીની છે. મંદિરમાં તમે જે દર્શન કરો છો એ મહારાજની 1860ની પેઇન્ટિંગ કરેલી સભામાં દર્શન તમે લોકો કરો છો. અને મંદિરમાં 500 પરમહંસોને જે કાલવાણીમાં મહારાજે દીક્ષા આપી હતી એ પૈકીના એક પરમહંસ અમારા વંથલીના હતા, કે જેમનું નામ શ્રીધરાનંદ સ્વામી પાડેલું હતું. અને એમને આજ્ઞા કરી હતી મહારાજે કે સ્વામી તમે હવે નડિયાદની પાસે ઠાસરા જાઓ અને ત્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરો. એટલે શ્રીધરાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી નડિયાદની પાસે આવેલું ઠાસરા ગામ છે, ત્યાં આપણા સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરી અને ત્યાંથી શોધામ ગયા. આ સિવાય પ્રસાદીના તીર્થસ્થાનોમાં એક ગંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યારે પ્રથમ વખત નીલકંઠ વર્ણી વંથલી પધાર્યા ત્યારે એ ગંગનાથ મહાદેવના મંદિરની બહારના ભાગમાં વાણિયા લોકોએ બંધાવેલી ધર્મશાળા છે
એમાં નીલકંઠ વર્ણીએ રાત્રિ રોકાણ કરેલું હતું, રાતવાસો કરેલો હતો. અને બીજે દિવસે તારીખ હતી 8/8/1800, શ્રાવણ વદ ચોથ હતી. ગંગનાથ મહાદેવનું પૂજન કર્યું અને નીલકંઠ વર્ણીએ આગળ ચાલવાની શરૂઆત કરી અને શ્રાવણ વદ છઠને દિવસે લોજપુર ધામ પહોંચ્યા હતા. એટલે વંથલી ગામમાં પ્રસાદીના તીર્થસ્થાનો 3 આવેલા છે. એસટી બસ સ્ટેન્ડની બાજુમાં આવેલો સૂર્યકુંડ છે, ગંગનાથ મહાદેવનું મંદિર છે જ્યાં રાત્રિ રોકાણ કરેલું હતું નીલકંઠ વર્ણીએ, અને મહારાજ પરમહંસો સાથે આ સ્થાન જે અમારા મંદિર છે એમાં અનેક વખત પધારેલા છે. આ સિવાય દર્શન કરજો ભાવથી. સર્વે હરિભક્તોને ફરીને પાછા સંજયભાઈ દવેના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો તમે આ સામે પ્રસાદીનો જે થાંભલો છે એને જોઈ શકો છો. નીલકંઠ મહારાજ જ્યારે આવેલા હતા ત્યારે આ થાંભલા બેસીને દહીં રોટલાનો થાળ જમ્યા હતા. આ થાંભલા ટેકા દઈને. ઓકે, આ થાંભલો તમે જોઈ શકો છો કે મહારાજ જ્યારે આવેલા હતા અહીંયા ત્યારે આ થાંભલો ટેકા દઈને દહીં રોટલો જમેલા હતા. એવો આ પ્રસાદીનો થાંભલો છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. તો આ હતું કલ્યાણ બાપાનું પ્રસાદીનું મકાન કે જ્યાં અત્યારે સ્વામિનારાયણ મંદિર છે. હવે એ મંદિરની બહાર જઈએ છીએ અને બહાર એક સૂર્યકુંડ પ્રસાદીનો છે, એના પર દર્શન કરવા માટે જશું આપણે. તો જઈએ છીએ હવે મંદિરની બહાર અને તે સૂર્યકુંડના દર્શન કરવા માટે. તો હરિભક્તો આપણે પહોંચી ગયા છીએ પ્રસાદીના સૂર્યકુંડ છે ત્યાં. તો જો આ કુંડના તમે દર્શન કરી રહ્યા છો કે આ કુંડમાં મહારાજ એ ઘણી વખત સ્નાન કરેલું છે એવું આ પ્રસાદીનો કુંડ છે. એક્ઝેક્ટ વંથલી જે બસ સ્ટેન્ડ છે આપણું એની પાસે જ આ પ્રસાદીનો કુંડ આવેલો છે. તો તમને અહીંથી ઉપરથી દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના. અને જો નીલકંઠ મહાદેવ મંદિર પણ છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે એ પ્રસાદીનો સૂર્યકુંડ કે જ્યાં મહારાજે સ્નાન કરેલું હતું એવું આ પ્રસાદીનો સૂર્યકુંડ છે. આ બાજુ ડાયરેક્ટ હાઈવે આવી જાય છે અને આ છે સૂર્યકુંડ. એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાસે જ આ કુંડ આવેલો છે. અહીંથી પણ તમે જોઈ શકો છો કે આ કુંડની નીચે આવવાના જે પગથિયા છે, અહીંથી પગથિયા નીચે આવવાના છે. અહીંથી પણ તમે નીચે જઈ શકો છો. સામે પણ પગથિયા છે, આ બાજુ પણ પગથિયા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે, એના પર તમે દર્શન કરી શકો છો. તો આ અદ્ભુત દર્શન કરી શકો છો જે સૂર્યકુંડના જે મહારાજનો પ્રસાદીનો કુંડ છે. તો આ પ્રસાદીનું ગંગનાથ મહાદેવનું મંદિર આવ્યું છે. તો અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. તો આ પ્રસાદીના ગંગનાથ મહાદેવ છે કે મહારાજ આ જગ્યાએ રાત રોકાયેલા હતા એવું આ પ્રસાદીનું મહાદેવજીનું મંદિર છે. તો તમે અહીંયા વિશાળ જે પોઠિયાજી છે એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ પ્રસાદીના ની શિવલિંગ છે એના પણ તમે દર્શન કરી શકો છો કે મહારાજ આ જગ્યાએ રાત રોકાયેલા હતા અને મહાદેવજીની પૂજા કરેલી હતી એવું આ પ્રસાદીના શ્રી ગંગનાથ મહાદેવજી મંદિર છે. અને તો આ હતું તીર્થધામ વંથલી અને વંથલીની અંદરના મંદિરની અંદરના અને મંદિરની બહારના પ્રસાદીના સ્થાનના વિડીયો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.